સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને થઈ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર, જેમાં 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું, જ્યારે માતા-પિતા અને અન્ય 2 સંતાનો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વરાછાના રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કડસરિયાના પરિવારે 15મી ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કાજુ પનીરનું પંજાબી શાક આરોગ્યા બાદ તમામની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17મી ઓગસ્ટે 5 વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું. ફૂડ પોઈઝનિંગથી બાળકીનું મોત થતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો. ફૂડ સેફ્ટી ઓફિસરે શીતલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું. ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલાયા. સાથે જ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવાય છે. બીજી બાજુ વરાછા પોલીસે પણ હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ઘટનાની ગંભીરતાને જોઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ જિલ્લા આરોગ્ય અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી જરૂરી તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી. અસરગ્રસ્ત પરિવારના સભ્યોને યોગ્ય અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી છે. મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરીને આરોગ્ય મંત્રીએ સાંત્વના પાઠવી. સાથે જ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઇજીન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી, પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું.